નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 9, બળ તથા ગતિના નિયમો. મિત્રો, આની પહેલાં આપણે ચેપ્ટર નંબર 8 કમ્પ્લીટ કર્યું, ગતિ. અને મિત્રો, આપણે જોયું ગતિ નામના ચેપ્ટરમાં કે ગતિની ચર્ચા આપણે ગતિ દરમિયાન પદાર્થનું સ્થાન, વેગ અને તેના પ્રવેગના સંદર્ભમાં કરતા હતા. તેમજ આવી ગતિ નિયમિત કે અનિયમિત ગતિ હોઈ શકે. પણ મિત્રો, આપણે એ ચેપ્ટરમાં હજી સુધી એ વાતનો ઉલ્લેખ જ નથી કર્યો કે એ બાબત ઉપર આપણે વિચાર જ નથી કર્યો કે આવી વસ્તુ ગતિ કરે છે તો એ વસ્તુની ગતિ માટે ના જવાબદાર કારણો ક્યાં હશે. તો હજી સુધી આપણે એ વિચાર જ નથી કર્યો કે ગતિ કરતી વસ્તુ ગતિ શું કામ કરે છે, એ ગતિ કરવા પાછળના કારણો ક્યાં હોઈ શકે. તો આવી આપણે ચર્ચા એ ચેપ્ટરમાં કરી નહોતી, પણ આજે આ ચેપ્ટરમાં એની ચર્ચા કરવાના છીએ કે કોઈ વસ્તુ ગતિ કરે છે તો ગતિ કરવા પાછળના કારણો ક્યાં હોઈ શકે. મિત્રો, વર્ષોથી, સદીઓથી ઘણા વૈજ્ઞાનિકો તેમજ તત્વચિંતકો એટલે કે મનોવૈજ્ઞાનિકો એ લોકોને પદાર્થ ગતિ કરે છે તો ગતિ કરવા પાછળના કારણો ક્યાં છે એ બાબત ઉપર ઘણા બધા વિચારો કર્યા અને ઘણી બધી મૂંઝવણ અનુભવતા એ લોકો કે ભાઈ ગતિ થાય છે તો ગતિ શું કામ થાય છે. તો આવી મૂંઝવણ એ ત્યારે અનુભવાતી. તેમજ તેવું માનવામાં આવતું કે કોઈ પદાર્થ છે એ પદાર્થને જ્યારે હળવેકથી ધક્કો મારવામાં આવે અથવા કોઈ એક બોલ જ આપણે લઈ લઈએ, કોઈ એક દડો છે એ દડાને હળવેકથી ઠપકારવામાં આવે તો એ ગતિ કરીને થોડાક સમય પછી એ ઊભો રહી જાય છે. તો મિત્રો, અહીં બોલને થોડોક ઠપકારવામાં આવ્યો અને ઠપકાર્યો માટે થોડોક ગતિ કરશે અને ગતિ કરીને થોડાક સમય પછી ઊભો રહી જશે. એટલે એમ કહી શકીએ કે પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે તેની ગતિ હંમેશા માટે જળવાઈ રહેતી નથી. કોઈના કોઈ કારણસર તેની ગતિ એ ઊભી રહી જાય છે અને પદાર્થ પાછો સ્થિર થઈ જાય છે. એટલે કે પદાર્થ ઉપર એક પ્રકારનું બહારથી જો બળ લગાડવામાં આવે તો એ બળ જ્યાં સુધી એની અસર હશે ત્યાં સુધી જ પદાર્થ ગતિમાં હશે અને જેવી અસર ઓછી થઈ જશે એટલે કે પદાર્થ સ્થિર અવસ્થામાં આવી જશે. એટલે કે પદાર્થ જેમ પહેલાં સ્થિર અવસ્થામાં હતો એમ જ પાછો પોતાની સ્થિર અવસ્થામાં આવી જશે. તો મિત્રો, અહીં પદાર્થની જે સ્થિર અવસ્થા છે એ સ્થિર અવસ્થાને જ ત્યારના સમયમાં એ પ્રાકૃતિક અવસ્થા ગણવામાં આવતી. નેચરલ અવસ્થા, કુદરતી અવસ્થા જેને કહીએ. એટલે કે પદાર્થની સ્થિર અવસ્થાને જ પ્રાકૃતિક અવસ્થા ગણવામાં આવતી. બરાબર, વસ્તુની સ્થિર અવસ્થાને જ પ્રાકૃતિક અવસ્થા ગણવામાં આવતી. પરંતુ મિત્રો, ત્યારબાદ બે વૈજ્ઞાનિકો, ક્યાં તો કે ગેલિલિયો ગેલિલી અને સર આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકોએ પદાર્થની ગતિ કરવા પાછળના કારણો વિશેનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ બળ વિશેની માહિતી આપી. અને ત્યારબાદ આ જે ખ્યાલો છે એ ખ્યાલો બદલાણા. બરાબર. ઉપરાંત મિત્રો, આપણે એમ કહી શકીએ કે વસ્તુની અવસ્થામાં જો આપણે બદલાવ લાવવો હોય, શું તો કે વસ્તુની અવસ્થામાં જો આપણે બદલાવ લાવવો હોય એટલે કે સ્થિર અવસ્થામાં રહેલી વસ્તુ છે એ વસ્તુને આપણે એ અવસ્થામાંથી ચેન્જ કરવો હોય તો શું કરવું પડે. તો કે કા વસ્તુને સૌપ્રથમ ધકેલવી પડે, બરાબર, અથવા ત્યારબાદ કાં ખેંચવી પડે કાં ફટકારવી પડે તો વસ્તુની સ્થિર અવસ્થા બદલાય. તો કે વસ્તુની અવસ્થામાં બદલાવ લાવવા માટે આપણે શું કરવું પડે તો કે ધકેલવી પડે, ખેંચવી પડે અથવા ફટકારવી પડે. જો આવું કરીએ આપણે તો વસ્તુની અવસ્થામાં બદલાવ થાય.
કેવી રીતના? તો કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એમ કીધું કે વસ્તુની અવસ્થામાં બદલાવ લાવવા માટે સૌપ્રથમ વસ્તુને આપણે કહીએ કે ધકેલવી પડે, બરાબર? એટલે કે ધારી લો કે એક ટ્રોલી છે, એ ટ્રોલી સ્થિર અવસ્થામાં ઊભી છે. આ સ્થિર અવસ્થામાં રહેલી ટ્રોલી છે એને એ સ્થિર અવસ્થામાંથી મુક્ત કરવી છે તો એને ધકેલવી પડે, એટલે કે ધક્કો મારવો પડે. ધક્કો મારીએ તો એ પોતાની સ્થિર અવસ્થામાંથી ટ્રોલી ગતિ કરીને થોડીક આગળ જશે, બરાબર? એટલે ધકેલવી પડે એ આપણને ખ્યાલ આવ્યો. ત્યારબાદ વાત કરીએ ખેંચવી પડે. કોઈ વસ્તુ સ્થિર અવસ્થામાં છે, જો એને ખેંચીએ તો એ પોતાની સ્થિર અવસ્થામાંથી મુક્ત થઈ ગતિ કરશે. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આપણા ઘરમાં જે ડ્રોવર હોય છે, બરાબર, ખાના, ટેબલના ખાના હોય ને, ડ્રોવર, એ ડ્રોવરને આપણે ખેંચીએ છીએ ત્યારે સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવીને એ ખુલે છે, બરાબર? તેમજ કોઈ વસ્તુને ફટકારીને પણ પોતાની જે અવસ્થામાં પદાર્થ હોય એ અવસ્થામાંથી એને ગતિમાં લાવી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે હોકીની રમતમાં જે દડો સ્થિર અવસ્થામાં જમીનમાં પડ્યો હોય, એ સ્થિર અવસ્થામાં જમીન ઉપર પડેલો દડો છે, એ દડાને હોકીની મદદથી આપણે ફટકારીએ તો એ દડો છે એ સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવે છે. એટલે મિત્રો આમ કહી શકીએ કે વસ્તુને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે જવાબદાર શું છે? તો કે વસ્તુને કાં ધકેલવી પડે, કાં ખેંચવી પડે અથવા ફટકારવી પડે. આની મદદથી સ્થિર અવસ્થામાંથી પદાર્થ છે એ પદાર્થ ગતિની અવસ્થામાં આવી જશે, બરાબર? તેમજ મિત્રો આપણે દૈનિક જીવનમાં જ્યારે જોઈએ છીએ કે સ્થિર વસ્તુને આપણે ગતિમાં લાવી છે તો કંઈક આપણે પ્રયત્ન કરવો પડે છે. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુને સ્થિર અવસ્થામાંથી જો આપણે ગતિમાં લાવવું હોય તો એ વસ્તુ ઉપર કંઈક આપણે પ્રયત્ન કરવો પડે છે. ટૂંકમાં એમ કહીએ કે બળ લગાડવું પડે છે, અને બળ લગાડવાથી જ એ સ્થિર વસ્તુ છે એ ગતિમાં આવી જશે. એટલે કે કેવા પ્રકારના બળ લગાડવા પડશે? તો કે કાં બળ લગાડવાથી વસ્તુને ધકેલવી પડે, બરાબર, ધક્કો મારવો પડે, બીજું ખેંચવી પડે, તેમજ ત્રીજું કહીએ કે ફટકારવી પડે. તો વસ્તુની પ્રાકૃતિક અવસ્થા છે સ્થિર અવસ્થામાંથી એને ગતિમાં લાવવા માટે મુખ્યત્વે આ ઘટનાઓ એની ઉપર લાગુ પાડવી પડે તો એ પોતાની સ્થિર અવસ્થા છોડી દેશે અને ત્યારબાદ એ ગતિમાં આવી જશે. ત્યારબાદ મિત્રો આપણે એમ કહીએ કે કોઈ વસ્તુ છે એ અત્યારે ગતિ કરી રહી છે, બરાબર? તો ગતિ કરતી વસ્તુ છે એ વસ્તુના વેગમાં જો ફેરફાર લાવવો હોય તેમજ એની ગતિની દિશાને બદલવી હોય આપણે, ત્યારે પણ આપણે એની ઉપર બળ લગાડવું પડે છે. એટલે કે વસ્તુ જ્યારે ગતિ કરતી હોય ત્યારે વેગમાં ફેરફાર કરવો છે તો અમુક પ્રકારનું બળ આની માથે લગાડવું પડે તો વેગમાં ફેરફાર થશે. તેમજ એ ગતિ કરતી વસ્તુની દિશા આપણે બદલવી હોય તો બળ દ્વારા દિશા બદલી શકાય છે. તો આમ મિત્રો બળ દ્વારા જ પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકીએ છીએ, બરાબર? અને આપણે બળ દ્વારા જ વસ્તુ જે સ્થિર અવસ્થા છે એ સ્થિર અવસ્થામાંથી આપણે ગતિમાં લાવી શકીએ છીએ. તેમજ ગતિમાન વસ્તુ હોય એને પણ આપણે રોકી શકીએ છીએ બળ દ્વારા જ. ઓકે મિત્રો, તો બીજું એમ પણ આપણે કહી શકીએ મિત્રો, શું? તો કે બળ લગાડવાને કારણે વસ્તુનો આકાર અથવા તેના પરિમાણમાં પણ પરિવર્તન આવે છે. શું કીધું? તો કે બળ જ્યારે લાગે છે ત્યારે વસ્તુના આકારમાં તેમજ પરિમાણમાં પરિવર્તન આવે છે, એટલે કે ચેન્જીસ આવે છે. કઈ રીતના? તો હું તમને એક્ઝામ્પલ આપું. આ અત્યારે ડસ્ટર છે, બરાબર? આ ડસ્ટર ઉપર જ્યારે હું બળ લગાડું છું ત્યારે તેના આકારમાં પરિવર્તન આવશે. ફોર એક્ઝામ્પલ તરીકે આ ડસ્ટર છે એની ઉપર હું બળ લગાડું છું, બરાબર? તો તેના આકારમાં તમને દેખાય છે પરિવર્તન આવ્યું, બરાબર? આકાર નાનો થઈ ગયો. તેમજ તેનું પરિમાણ બદલાય છે. પરિમાણ એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બદલાય છે, બરાબર? એટલે કે બળ લગાડવાથી વસ્તુના આકારમાં ચેન્જીસ આવે છે તેમજ તેના પરિમાણમાં પણ પરિવર્તન આવે છે. એટલે કે બળ લાગવાથી આવી અવસ્થાઓ
માં પરિવર્તન આવતું હોય છે. તેમજ મિત્રો આપણે એમ કહીએ કે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની શું અસર થાય છે, એટલે કે જ્યારે બળ લાગે છે ત્યારે પદાર્થની જે અવસ્થા છે, બરાબર, સ્થિત અવસ્થા, એમાં શું ચેન્જીસ થાય છે. તો કે બળ લગાડવાથી વસ્તુની અવસ્થામાં જે ફેરફાર થાય છે એમાંથી પહેલો ફેરફાર તો કે આકાર બદલાય છે, જે આપણે અત્યારે એક્ઝામ્પલ સ્વરૂપે જોયું જ. ત્યારબાદ તેનું સ્થાન બદલાય છે, એટલે કે બળ લગાડવાથી વસ્તુ જે સ્થાને હોય એ સ્થાનમાંથી થોડુંક દૂર જઈને ખસેડાય છે, એટલે કે બળ લાગવાથી વસ્તુના સ્થાનમાં ચેન્જીસ થાય છે. તેમજ ગતિની દિશા બદલાય છે. મેં તમને કીધું એમ ગતિમાન પદાર્થ છે એની ઉપર જો બળ લગાડવામાં આવે તો વસ્તુની દિશા બદલાય છે, ગતિની દિશા બદલાય છે. તેમજ ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે, બરાબર. એટલે કે ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર કરવો હોય તો આપણે અમુક એની ઉપર બળ લગાડવું પડે છે. તો મિત્રો આ થઈ ગયું આપણું જે ચેપ્ટર છે બળ તથા ગતિના નિયમો, એનો પ્રાસ્તાવિક વાત, એટલે કે ઇન્ટ્રોડક્શન, બળ તથા ગતિના નિયમો, બરાબર. જેમાં બળ લગાડવાથી વસ્તુની અવસ્થામાં શું ફેરફાર થાય છે અને જૂના જમાનામાં જે ક્યાંક ખ્યાલો હતા એ ખ્યાલો શું હતા એ પણ આપણે જોયું, બરાબર. ત્યારબાદ મિત્રો કોઈ વસ્તુ ઉપર બળ લાગે છે તો એ બળ બે પ્રકારના હોય છે, બરાબર. તો એ બે પ્રકારના બળો ક્યાં ક્યાં છે એ પણ આપણે જોવાનું છે, બરાબર. તો તેમાંથી બે પ્રકાર છે, એમાંથી પહેલો પ્રકાર છે સંતુલિત બળ અને બીજો પ્રકાર છે એ અસંતુલિત બળ છે. એટલે કે કોઈ પદાર્થ ઉપર જ્યારે બળ લાગતું હોય ત્યારે એ બળ કાં સંતુલિત હોઈ શકે અથવા અસંતુલિત હોઈ શકે. તો અહીં સંતુલિત અને અસંતુલિત બળો એટલે શું એ આપણને પ્રશ્ન થાય. કોને સંતુલિત બળો કહેવા અને કોને અસંતુલિત બળો કહેવા, આવો જોઈએ. તો સંતુલિત બળો અને અસંતુલિત બળો એ આપણો નેક્સ્ટ ટોપિક થશે, જેમાંથી પહેલું આપણે લઈએ સંતુલિત બળો કોને કહેવું. તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અવસ્થા અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તો તેવા બળોને સંતુલિત બળો કહે છે. શું કીધું? તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અવસ્થા અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થતો હોય તો તેવા બળોને સંતુલિત બળો કહેવામાં આવે છે. મિત્રો બળ હંમેશા જોડમાં જ હોય છે, બરાબર. એટલે કે અહીંયા શું કીધું છે આપણને, જે બળોની સંયુક્ત અસર હેઠળ, એટલે કે બે બળ લાગતા હોય, ફોર એક્ઝામ્પલ તરીકે બે બળ લાગતા હોય, બરાબર, ત્યારે બે બળ એકબીજાની સામે લાગતા હોય. એટલે કે હું તમને વાત કરું ફોર એક્ઝામ્પલ તરીકે, આ જ આપણે ડસ્ટર લઈ લઈએ, બરાબર. હવે ડસ્ટરની બે બાજુથી હું સમાન મૂલ્યનું બળ લગાડું છું, બરાબર, એક સરખું જ બળ લગાડું છું. હવે આ ડસ્ટર અત્યારે સ્થિતિસ્થાપક છે, એટલે કે એના આકારમાં ચેન્જીસ થાય છે, પણ આ ડસ્ટરની જગ્યાએ હું અત્યારે લાકડાનો ટુકડો લઈ લઉં તો ધારી લો કે આ લાકડાનો એક ટુકડો છે, તો હવે આ લાકડાના ટુકડા ઉપર હું ડાબી બાજુએથી અને જમણી બાજુએથી બે બાજુએથી એક સમાન મૂલ્યનું બળ લગાડું છું તો શું થશે? તો કે બે બાજુથી સમાન મૂલ્યનું જ્યારે બળ લાગે છે ત્યારે આ વસ્તુ છે એની સ્થિતિ અથવા ગતિમાન અવસ્થામાં કોઈ પણ ફેરફાર નથી થતો. આ પદાર્થ અત્યારે ધારી લો કે સ્થિર છે, તો બે બાજુએથી હું સમાન મૂલ્યનું બળ લગાડું છું ત્યારે અહીંયા આ જે લાકડાનો ટુકડો છે એની અવસ્થામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. એટલે કે આ લાકડાના ટુકડા ઉપર એક સમાન મૂલ્યનું બળ લાગવાથી એના સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહીં, બરાબર. ત્યારે અહીંયા આ પદાર્થ ઉપર લાગતું બળ છે એ સંતુલિત બળ છે એમ કહેવાય. એટલે કે સંતુલિત બળ જ્યારે કોઈ પદાર્થ ઉપર લાગતું હોય ત્યારે પદાર્થની સ્થિતિની અવસ્થા અથવા ગતિની અવસ્થામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ત્યારે આપણે કહી શકીએ કે એ પદાર્થ ઉપર લાગતું બળ એ સંતુલિત બળ હશે, બરાબર. બીજું કે આપણે એમ પણ કહી શકીએ કે સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે.
એટલે કે અહીંયા મેં તમને જે લાકડાના ટુકડાની વાત કરી, બરાબર, કે લાકડાના ટુકડા ઉપર બંને બાજુએથી એક સમાન મૂલ્યનું બળ લાગુ પડે છે, એટલે કે સમાન મૂલ્યનું બળ લાગુ પડતા બંને બળોની અસર નાબૂદ થઈ જાય છે અને પદાર્થ જેમ ને તેમ એટલે કે સ્થિર અવસ્થામાં જ પડ્યો રહે છે. એટલે કે અહીં બંને બાજુથી બળ જે લાગુ પડે છે એની અસર નાબૂદ થઈ ગઈ હોવાથી પરિણામી બળ છે એ પરિણામી બળ શૂન્ય થઈ જાય છે. એટલે કે અહીંયા આપણે જેમ કીધું છે કે સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે, માટે અહીંયા પરિણામી બળ શૂન્ય જોવા મળે છે. શેમાં? તો કે સંતુલિત બળોમાં. તેમજ આપણે એમ પણ કહી શકીએ કે આ બળોની અસર હેઠળ પદાર્થના આકાર બદલાઈ શકે છે. એટલે કે સંતુલિત બળ જ્યારે લાગતું હોય ત્યારે પદાર્થનો આકારમાં ફેરફાર થઈ શકે છે, થાય. એટલે કે આ ડસ્ટર છે એ ડસ્ટર પર હું સમાન મૂલ્યનું બંને બાજુએથી જો બળ લગાડું તો એના આકારમાં ફેરફાર થઈ શકે છે, બરાબર. એટલે કે સંતુલિત બળો લાગતા હોય ત્યારે એવું સંભવ પણ છે, શક્યતા એવું પણ છે કે જે પદાર્થ ઉપર બળ લાગે છે એ પદાર્થનો આકાર બદલાઈ શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ અસંતુલિત બળોની. બીજા પ્રકારનો બળ, બરાબર, બળનો બીજો પ્રકાર અસંતુલિત બળ. જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલ પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે, જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલ પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલ પદાર્થના વેગમાં ફેરફાર ન થાય તો તે બળોને અસંતુલિત બળો કહેવામાં આવે છે. શું કીધું? તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલ પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે. એટલે કે કોઈ પદાર્થ છે, પદાર્થ ઉપર જ્યારે બળ લાગતું હોય ત્યારે એ પદાર્થ જો સ્થિર અવસ્થામાં હોય તો એ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે, અથવા કોઈ પદાર્થ ગતિ કરે છે અને ગતિ કરતા પદાર્થ ઉપર જો બળ લાગે અને એ પદાર્થ જો સ્થિર થઈ જાય તો આવા પદાર્થ ઉપર લાગતા બળો છે એ અસંતુલિત બળો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ફરી એક વખત જોઈ લઈએ વ્યાખ્યા શું કહે છે અસંતુલિત બળોની. તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલ પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે, એટલે કે સ્થિર અવસ્થામાં જે પદાર્થ રહેલો હોય એની ઉપર બળ લાગે અને એ પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે, અથવા ગતિમાં હોય કોઈ પદાર્થ, એ પદાર્થ ઉપર જો બળ લગાડવામાં આવે અને તેના વેગમાં ફેરફાર થાય, બરાબર, તો તેવા બળોને અસંતુલિત બળો તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો સંતુલિત બળો અને અસંતુલિત બળો એમ એ બળના બે પ્રકાર છે, બરાબર. એટલે કોઈ પદાર્થ ઉપર બળ લાગે છે ત્યારે તેની અવસ્થામાં જો ફેરફાર થતો હોય તો તેવા બળોને અસંતુલિત બળો કહેવાય છે, અને જો પદાર્થની અવસ્થામાં ફેરફાર ન થતો હોય તો તેવા બળોને સંતુલિત બળો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો બળ વિશેની જે ખ્યાલ છે એ ખ્યાલ સૌ પ્રથમ ગેલિલિયો ગેલિલીએ આપ્યો. એટલે કે પદાર્થ ગતિની અવસ્થામાં છે તો તેની ઉપર બળ લાગતું હશે, અથવા પદાર્થ ગતિ કરી રહ્યો છે અને એને ઊભો રાખવો છે તો ઊભો રાખવા માટે એક પ્રકારનું બળ જોશે. આવી માહિતી સૌ પ્રથમ આપણને ગેલિલિયો ગેલિલીએ આપી. એટલે કે બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ છે એ પ્રાથમિક ખ્યાલ આપણને ગેલિલિયો ગેલિલીએ આપ્યો. ત્યારબાદ આપણને સર આઇઝેક ન્યૂટને બળ વિશેના ખ્યાલો આપ્યા, તેમજ પદાર્થની ગતિના નિયમો પણ આપણને આપ્યા છે, જે આપણે આગળ જોશું, બરાબર. એટલે કે બળ વિશેની જે પ્રાથમિક માહિતી છે એ ગેલિલિયો ગેલિલીએ આપી છે, અને એ માહિતી શું છે એ આપણે જોવાની છે. તો ચાલો જોઈએ. મિત્રો ગેલિલિયો ગેલિલીએ તેના પ્રયોગો દ્વારા પદાર્થની ગતિની અવસ્થામાં થતા ફેરફાર તેમજ પદાર્થ પર બળ લાગે છે એ દર્શાવતા પ્રયોગો આપણને દર્શાવ્યા છે. તેની જે સમજૂતી હતી તેમજ તેની જે માન્યતાઓ છે, બરાબર, તે શું છે તે આપણે જોવાની છે.
તો ચાલો જોઈએ આપણે ગેલેલીએ સૌપ્રથમ આપણને જે કાંઈ માહિતી આપી છે બળ વિશેની, એ બળ વિશેની માહિતી શું છે તેમજ તેની સમજ શું છે પદાર્થની ગતિ વિશેની તેમજ તેના બળ વિશેની તે જોઈએ. તો તેને 4 પ્રયોગો કર્યા અને 4 પ્રયોગો ઉપરથી જે તારણ આપ્યું છે એ તારણ આપણે જોવાનું છે. તો જોઈએ ચાલો ગતિ વિશેની ગેલેલીઓની સમજ. ચાલો જોઈએ. તો તેને મિત્રો પહેલો પ્રયોગ શું દર્શાવ્યો? પ્રયોગ નંબર 1, એમાં તેણે એક ઢાળવાળી સપાટી લીધી. બરાબર? એટલે પહેલો પ્રયોગ છે એમાં શું જોવાનું છે? તો કે સૌપ્રથમ તેને એક ઢાળવાળી સપાટી લીધી. આ એક ધારી લો કે ઢાળવાળી સપાટી છે. બરાબર? હવે ઢાળવાળી સપાટી ઉપર તેને એક લખોટી મૂકી. બરાબર? એટલે કે ઢાળ પરથી ગબડતી લખોટીનો આ પ્રયોગ છે. આ ઢાળવાળી સપાટી છે અને ઢાળવાળી સપાટી ઉપર એક લખોટી મૂકી છે અને લખોટીને અહીં ગબડવા દેવામાં આવે છે. બરાબર? એટલે શું થશે? તો કે લખોટી જ્યારે અહીંયા ઢાળવાળી સપાટી ઉપર હશે ત્યારે તેના વેગને આપણે v1 કહેશું અને લખોટી જ્યારે ગબડતી હશે ત્યારે તેના વેગને v2 કહેશું. બરાબર? શરૂઆતની અવસ્થામાં તેના વેગને v1 અને ગબડીને જ્યારે આગળ નીકળી ગઈ હશે ત્યારે તેના વેગને v2 કહેશું. તો મિત્રો સ્વાભાવિક છે કે અહીંયા ઢાળની ઉપર રહેલી જે લખોટી છે ત્યારે તેનો વેગ જેને આપણે v1 કીધો એ ઓછો હશે અને જ્યારે તે ગબડી રહી હશે ત્યારે તેનો વેગ અહીંયા વેગ હતો એની કરતાં વધી ગયો હશે. અહીંયા વેગ હતો એની કરતાં અહીંયા વેગ વધી ગયો હશે. એટલે કે v2 વધારે હશે v1 કરતાં. બરાબર? એટલે આમ લખી શકીએ કે ઢાળ ઉપર જ્યારે લખોટી ગબડી રહી હશે ત્યારે v2 ઇઝ ગ્રેટર ધેન v1. એટલે કે વેગ v2નું મૂલ્ય v1 કરતાં વધારે છે. બરાબર? તો મિત્રો આ પહેલા પ્રયોગ ઉપરથી આપણે એમ કહી શકીએ કે જ્યારે લખોટી છે એ ઢાળવાળી સપાટી ઉપરથી ગબડી રહી હશે ત્યારે તેના વેગમાં સતત ઉત્તરોત્તર વધારો થતો હશે અને અહીં વેગમાં ઉત્તરોત્તર વધારો થતો હોવાથી આ ઢાળવાળી સપાટી ઉપર લખોટી ગબડતી હશે ત્યારે તે પ્રવેગી ગતિ કરી રહી હશે. બરાબર? ઢાળવાળી સપાટી ઉપર લખોટી ગબડતી હશે ત્યારે તે પ્રવેગી ગતિ કરી રહી હશે. અહીંયા ગેલેલીઓએ શું દર્શાવ્યું છે? તો કે ઢાળ ઉપરથી જ્યારે પદાર્થને મુક્ત કરવામાં આવે છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. બરાબર? બીજા પ્રયોગમાં શું દર્શાવ્યું ગેલેલીઓએ? તો કે બીજા પ્રયોગમાં પણ એને ઢાળવાળી સપાટી જ લીધી છે. બરાબર? પણ પહેલા પ્રયોગમાં શું હતું? તો કે ઢાળ પરથી ગબડતી લખોટી હતી અને બીજા પ્રયોગમાં ઢાળ પર ચડતી લખોટી છે. એટલે કે આ ઢાળ છે અને અહીંયા નીચેથી લખોટીને ઉપર તરફ ચડાવવામાં આવે છે. એટલે કે નીચેથી એક બળ આપવામાં આવે છે અને લખોટીને ઉપર તરફ ચડાવવા દેવામાં આવે છે. અહીંથી બાહ્ય બળ આપી અને લખોટીને ઉપર તરફ ધકેલવામાં આવે છે. તો બીજા પ્રયોગમાં શું જોયું એને? તો કે લખોટીને જ્યારે ઢાળવાળી સપાટી પર ઉપર તરફ ધક્કો મારવામાં આવે છે. બરાબર? ત્યારે શરૂઆતની અવસ્થામાં તેનો વેગ, લખોટીનો વેગ જેને v1 કહીએ આપણે, એ વધારે હશે અને જ્યારે એ લખોટી ઉપર ચડતી હશે ત્યારે તેનો વેગ v2 એ ઓછો થઈ જશે. શું કીધું મેં? લખોટી જ્યારે ઉપર તરફ ચડતી હશે ત્યારે પ્રારંભિક અવસ્થામાં વેગ v1 વધારે હશે અને જ્યારે ઉપર ચડી રહી હશે ત્યારે તેનો વેગ v2 ઓછો હશે. એટલે કે v1 ઇઝ ગ્રેટર ધેન v2. એટલે શું થયું? લખોટી જ્યારે ઢાળવાળી સપાટી ઉપર ચડતી હશે ત્યારે તેના વેગમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળશે. બરાબર? એટલે કે અહીં વેગમાં ઘટાડો થાય છે માટે ઢાળ ઉપર ચડતી લખોટી છે એ પ્રતિપ્રવેગી ગતિ કરી રહી છે એમ કહેવાય. બરાબર? ઓકે. તો આ બે પ્રયોગો એને જોયા. પહેલા પ્રયોગમાં લખોટી જે ગતિ કરે છે એ પ્રવેગી ગતિ કરે છે અને બીજા પ્રયોગમાં લખોટી ગતિ કરે છે એ પ્રતિપ્રવેગી ગતિ હશે. બરાબર? ત્યારબાદ એને ત્રીજો પ્રયોગ જોયો. એમાં શું કર્યું? તો
તો કે ઢાળવાળી બંને સપાટીઓને સામસામે રાખી દીધી, સામસામે, બરાબર, આ રીતે ઢાળવાળી બંને સપાટીઓને સામસામે રાખી દીધી. આ બે ઢાળવાળો પ્રયોગ નામે ઓળખાય છે. સામસામે આ રીતના બે ઢાળવાળી સપાટી રાખી દીધી. હવે તો કે અહીં બે ઢાળવાળી જે સપાટી લીધી છે ગેલિલિયો ગેલિલીએ, એ ઘર્ષણ રહિત છે, એટલે કે એમાં એક પણ પ્રકારનું ઘર્ષણ લાગતું નથી એવી સપાટી લીધેલી છે, બરાબર. જોકે વ્યવહારમાં ઘર્ષણ રહિત સપાટી ધારવી અથવા લેવી શક્ય નથી, હોવી એ શક્ય છે જ નહીં, કેમ કે કોઈ પણ સપાટી હોય એમાં વધતા ઓછા અંશે થોડું ઘણું ઘર્ષણ તો લાગતું જ હોય, પણ એક કલ્પના છે, બરાબર. એક કલ્પના છે કે ધારી લો કે અહીંયા બે સપાટીઓ લીધેલી છે, એ બે સપાટીઓના ઢાળ જે છે એ ઘર્ષણ રહિત છે, એટલે કે એમાં એક પણ પ્રકારનું ઘર્ષણ લાગતું નથી, બરાબર. હવે એણે શું કર્યું આ ત્રીજા પ્રયોગમાં, તો કે આ જે ઢાળવાળી સપાટી છે, બરાબર, એમાં અહીંયા h1 ઊંચાઈએથી, આ જે ઊંચાઈ છે એને h1 નામ આપી દીધી, h1 ઊંચાઈએથી એક લખોટીને પડતી મૂકી છે, બરાબર. અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી, શું તો કે આ બે જે ઢાળ છે એ બે ઢાળ એક સરખા મૂલ્યના લીધા છે, એટલે કે એક સરખા મૂલ્યના એટલે શું તો કે અહીંયા જે θ1 ખૂણો બનશે, અહીંયા જેટલો કોણ હશે એટલો જ કોણ અહીંયા રાખવામાં આવ્યો છે, એટલે કે θ1 અને θ2 એ બંનેના મૂલ્ય સરખા રાખવામાં આવ્યા છે, બરાબર. તો આવી બે ઢાળવાળી સપાટી ગેલિલિયો ગેલિલીએ લીધી છે. ઓકે, હવે એણે શું કર્યું તો કે અહીંયા અમુક ઊંચાઈ એટલે કે h1 ઊંચાઈ ઉપરથી આ લખોટીને પડતી મૂકી, બરાબર. એટલે કે શું કરશે, સ્વાભાવિક છે કે લખોટી ગબડતી ગબડતી નીચે જશે. હવે એ લખોટી ગબડીને નીચે જશે અને સામેના ભાગમાં બીજો ઢાળ છે, તો બીજા ઢાળ ઉપર એ લખોટી ઉપર ચડશે. તો અહીં આ પ્રયોગમાં ગેલિલિયો ગેલિલીએ શું નોંધ્યું તો કે ઘર્ષણ રહિત એક ઢાળ, આમ બે ઢાળવાળી સપાટી ઉપર જ્યારે અમુક ઊંચાઈ h1 ઊંચાઈએથી લખોટીને પડતી મૂકવામાં આવે છે, ત્યારે બીજા ઢાળ ઉપર જે ઊંચાઈએથી એ લખોટીને મૂકી હતી એ જ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો લખોટી પ્રયત્ન કરશે, એટલે કે જે ઊંચાઈએથી મૂકી હતી એ જ ઊંચાઈ ઉપર બીજા ઢાળ ઉપર એ લખોટી ત્યાં સુધી આવી જશે, બરાબર. એટલે કે અહીંયા d1 અંતર જેટલું હતું એટલું જ અંતર d2 થશે, એટલે કે જેટલું અંતર ઢાળની સપાટીમાં નીચે ઉતરતી વખતે કાપ્યું લખોટીએ એટલું જ અંતર એ ઢાળની ઉપરની સપાટી ઉપર ચડતી વખતે કાપશે, બરાબર. એટલે કે અહીંયા ઘર્ષણ રહિત જ્યારે સપાટી લીધી હતી ઢાળવાળી, ત્યારે જે ઊંચાઈએથી, જો અહીંયા આપણે દર્શાવ્યું છે, અહીંયા આ બે ઊંચાઈ સમાન દર્શાવી છે, જે ઊંચાઈએથી લખોટીને પડતી મૂકવામાં આવી તે જ ઊંચાઈ લખોટી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે અને ત્યાં સુધી પહોંચી જશે. તો કે ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટી ઉપર અહીંયા ગેલિલિયો ગેલિલીએ આવું નોંધ્યું, બરાબર. અહીં આપણે એમ કહી શકીએ કે θ1 ને θ2 સમાન છે, બરાબર, લીધેલા છે θ1 ને θ2 સમાન, બરાબર. અને જ્યારે લખોટી એ ઢાળવાળી સપાટી ઉપર નીચે આવે છે તેમજ ઉપર ચડે છે ત્યારે તેને કાપેલું અંતર d1 અને d2 બંને સમાન હશે, અને જે ઊંચાઈએથી લખોટીને મૂકી હતી h1 ઊંચાઈ એટલી જ ઊંચાઈ h2 સામેના ભાગમાં લખોટી મેળવવાનો પ્રયત્ન કરશે, એટલે કે h1 ને h2 ઊંચાઈ પણ સમાન જોવા મળે છે, બરાબર. તો એને ત્રીજા પ્રયોગમાં એ નોંધવું કે જે ઊંચાઈએથી લખોટીને પડતી મૂકવામાં આવે છે સામેના ભાગમાં બીજા ઢાળ ઉપર એ જ ઊંચાઈ પર લખોટી પહોંચી જશે, બરાબર. તો અહીંયા બીજું એ પણ જોવાનું છે કે અહીંયા આ θ1 ને θ2 છે, θ1 ને θ2 ને નમણ કોણ કહેવામાં આવે છે, બરાબર. નમન કોણ એટલે કે અહીંયા નમેલો છે, અમુક ખૂણો બનાવે છે, બે બાજુ અહીંયા અમુક નમેલી સપાટી છે અને જે ખૂણો બનાવે છે એ ખૂણાને નમન કોણ તરીકે નામ આપીશું આપણે. તો ત્યારબાદ એને એક ચોથો પ્રયોગ કર્યો, ગેલિલિયો ગેલિલીએ ચોથો પ્રયોગ કર્યો, જેમાં શું કર્યું તો કે માત્ર એક જ ઢાળવાળી સપાટી લીધી, અચળ ઢાળવાળી, બરાબર.
અહીંયા આ ચોથા પ્રયોગમાં એક સપાટી લીધી ઢાળવાળી અને સામેના ભાગમાં અલગ અલગ પ્રકારની ઢાળવાળી સપાટીઓ રાખી, અલગ અલગ પ્રકારની, જેમાં પેલો ઢાળ જે છે એનું મૂલ્ય વધારે રાખ્યું, બીજો ઢાળનું મૂલ્ય એનથી ઓછું, ત્રીજા ઢાળનું મૂલ્ય એનથી ઓછું. એટલે કે અહીંયા એક બાજુ અચળ ઢાળવાળી સપાટી રાખી, તેમજ સામેના ભાગમાં એક ઢાળનું મૂલ્ય, આ જો આ ઢાળનું મૂલ્ય છે એ વધારે છે, આ નમન કોણનું મૂલ્ય વધારે છે, જેને θ2 નામ આપીએ, બરાબર. તો θ2નું મૂલ્ય અત્યારે વધારે છે. ત્યારબાદ બીજી ઢાળવાળી સપાટી લીધી, આ બીજી ઢાળવાળી સપાટી, આ θ2 નામ, આ θ3 નામ આપી દે. તો આ પહેલી ઢાળવાળી સપાટી છે જે θ2 નામ આપણે આપીએ, એની કરતાં બીજી ઢાળવાળી સપાટી છે જેને θ3 નામ આપ્યું છે, તે પહેલી સપાટી કરતાં ઓછો ઢાળ છે. જોયું, બરાબર. આ ઢાળ છે એની કરતાં આ ઢાળ ઓછો છે. તેમજ એક ત્રીજી સપાટી લીધી, જેમાં બીજી સપાટી કરતાં પણ ઢાળનું મૂલ્ય ઓછું છે, એટલે કે θ3 કરતાં પણ θ4નું મૂલ્ય ઓછું છે. તો અહીંયા જે ખૂણો બનશે મિત્રો, આ એ θ1 છે એ મોટો હશે, θ2 અને θ2, 3, 4 આ રીતના બનશે. θ2 ઇઝ ગ્રેટર ધેન θ3 અને θ3 ઇઝ ગ્રેટર ધેન θ4 આ રીતના બનશે. તો આવા સપાટીઓ અલગ અલગ લીધી અને ત્યારે તેને શું નોંધ્યું? જો મિત્રો આ ખાસ એક જોવાનું છે. એને શું નોંધ્યું? તો કે ઘર્ષણ રહિત જ્યારે ઢાળવાળી સપાટીઓ તેને લીધી ત્યારે લખોટીને h1 ઊંચાઈ એથી મુક્ત કરવામાં આવી, એટલે કે જે ઊંચાઈથી મુક્ત કરવામાં આવી ત્યારે સામેના ભાગમાં ઢાળનું મૂલ્ય ગમે એવું હોય, બરાબર. ઢાળનું મૂલ્ય ગમે એવું હોય, એ વધુ હોય કે ઓછું હોય, તેમ છતાં પણ લખોટીને જે ઊંચાઈથી મુક્ત કરવામાં આવી હતી એ જ ઊંચાઈ ગમે એ ઢાળવાળી સપાટી હશે, એ ગમે એ ઢાળવાળી સપાટી ઉપર લખોટી જે ઊંચાઈથી મુક્ત કરી હતી એ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. એટલે કે આ ઊંચાઈથી મૂકી હતી તો આ જે ઢાળની સપાટી છે તો એ ઢાળની સપાટી ઉપર જે ઊંચાઈથી મૂકી હતી એ જ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે, ત્યાં સુધી પહોંચી જશે. પછી અહીંયા ઢાળનું મૂલ્ય ઘટાડી દેવામાં આવ્યું તો ફરી એક વખત જે ઊંચાઈ ઉપરથી મૂકી હતી એ જ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. અને આ ત્રીજી જે સપાટી છે એમાં ખૂબ જ ઢાળનું મૂલ્ય નાનું કરી નાખવામાં આવ્યું, તેમ છતાં પણ જે ઊંચાઈથી મુક્ત કરી હશે તે જ ઊંચાઈ ફરી વખત પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. એટલે કે ચોથા પ્રયોગમાં એણે એવું તારણ કાઢ્યું કે લખોટીને એક નિશ્ચિત ઢાળવાળી સપાટી ઉપરથી મુક્ત કરતાં તે જે ઢાળવાળી સપાટી ઉપરથી મુક્ત થયેલ હશે અને જેટલી ઊંચાઈથી મુક્ત થયેલી હશે એટલી જ ઊંચાઈ સામેના ભાગમાં કોઈ પણ ઢાળવાળી સપાટી હશે તો એ સપાટી ઉપર જે ઊંચાઈથી મુક્ત કરેલી હશે એ જ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન લખોટી સતત કરતી રહેશે, બરાબર. તો ચોથા પ્રયોગમાં એણે આવું અવલોકન નોંધ્યું. ત્યારબાદ એણે શું કર્યું? તો કે અહીં આ જે ઢાળ ધીમે ધીમે કરતાં એ ઘટાડતા ગયા હતા, પછી એક સમયે ઢાળનું મૂલ્ય સાવ ઘટાડી નાખ્યું. સાવ એટલે સાવ, એટલે કે ઢાળનું મૂલ્ય શૂન્ય કરી નાખ્યું. એટલે કે ઢાળનું મૂલ્ય શૂન્ય હોવું એટલે શું થયું? તો કે ઢાળ સાવ કાઢી જ નાખ્યું અને સમક્ષિતિજ સપાટી લઈ લીધી, બરાબર. એટલે કે એક તરફ એક અચળ ઢાળ છે અને બીજી તરફ અહીંયા ઢાળનું મૂલ્ય શૂન્ય કરી અને એને સમક્ષિતિજ સપાટી લઈ લીધી, સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી લઈ લીધી. તો કે આ ઢાળ ઉપરથી જ્યારે લખોટીને પડતી મૂકવામાં આવી ત્યારે એ લખોટી સમક્ષિતિજ સપાટી ઉપર, સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી ઉપર જે સપાટીએથી એ લખોટીને મૂકી હતી, જે ઊંચાઈએથી મૂકી હતી એ જ ઊંચાઈ પ્રાપ્ત કરવા સમક્ષિતિજ સપાટી ઉપર એ લખોટી એ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. પણ મિત્રો સમક્ષિતિજ સપાટી હોવાથી લખોટી ક્યારે પણ જેને
શરૂઆતના અવસ્થામાં જે લખોટીને મૂકી હતી એ ઊંચાઈ પ્રાપ્ત કોઈ દિવસ કરી જ નહીં શકે. શું કીધું? અહીં ઘર્ષણ રહિત સંક્ષેપિત સપાટી હોવાથી લખોટી જે ઊંચાઈએથી પડતી મૂકી હતી એ જ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન કરશે, પણ એ ઊંચાઈ તો એને મળશે જ નહીં, કારણ કે સંક્ષેપિત સપાટી છે. માટે લખોટી એ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરશે અને સંક્ષેપિત સપાટી ઉપર આગળ ને આગળ અચળ વેગે સતત વધતી રહેશે. બરાબર? એટલે કે અહીં પ્રયોગ નંબર 4માં એણે ગેલિલીએ શું તારણ કાઢ્યું? તો કે જ્યાં સુધી કોઈ પદાર્થને, અહીંયા જો આ લખોટી ઉપર એક પણ પ્રકારનું બાહ્ય બળ તો લાગતું નથી. બરાબર? જ્યાં સુધી લખોટી ઉપર કોઈ બાહ્ય અસંતુલિત બળ લાગે નહીં ત્યાં સુધી એ લખોટી પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખશે. આની ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ તો લાગતું જ નથી, તેમ છતાં જ એ સંક્ષેપિત સપાટી ઉપર સતત ને સતત આગળ તો વધતી જ રહેવાની છે. બરાબર? એટલે કે ગેલિલીઓએ શું તારણ કાઢ્યું પ્રયોગ નંબર 4માં એને? તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ લાગશે નહીં ત્યાં સુધી એ પદાર્થ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખશે. બરાબર? પણ મિત્રો, અહીં આપણે વ્યવહારમાં આવી ઘટના સંભવ નથી એમ કહી શકીએ. શું કામ? તો કે અહીંયા તો આ પ્રયોગમાં જે સપાટી લીધી હતી એ ઘર્ષણ રહિત હતી. બરાબર? પણ ઘર્ષણ રહિત સપાટી ધારવી સાવ અશક્ય છે. બરાબર? કોઈ પણ પદાર્થ હોય, ઇવન કાચ હોય ને, કાચ જેને આપણે એકદમ લીછી સપાટી કહીએ છીએ, ઘર્ષણ રહિત સપાટી, પણ એને જો માઇક્રોસ્કોપમાં જોવામાં આવે કાચને, તો કાચમાં પણ થોડા ઘણા એમાં આપણને ખાડાઓ જોવા મળે, ગેપ જોવા મળે. એટલે કે એમાં પણ ઘર્ષણ અનુભવાતું હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યવહારમાં ઘર્ષણ રહિત સપાટી ધારવી શક્ય નથી. બરાબર? એટલે કે અહીંયા જે પ્રયોગ તાર્યો હતો, બરાબર, એ પ્રયોગ અનુસાર વ્યવહારમાં શક્ય છે નહીં. પણ ગેલિલીઓએ છેલ્લે એવું તારણ કાઢ્યું કે જ્યારે આ પ્રયોગ ઉપરથી કોઈ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લાગે, આની ઉપર ક્યાં બળ લાગતું હતું? નહોતું લાગતું. એને તો ઢાળવાળી સપાટી ઉપરથી ને એને પડતી મૂકી હતી, અને આ જે ઘર્ષણ રહિત સપાટી હતી એની ઉપર એ મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરશે અને આગળ ને આગળ સતત લખોટી વધતી રહેશે. બરાબર? તો જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લાગે, આની ઉપર ક્યાં લાગતું હતું? નહોતું લાગતું. તેમ છતાં પણ એ સતત ને સતત આગળ વધતી હતી. એટલે કે અચળ વેગી ગતિ જે છે એ જાળવી રાખતી હતી. તારણ શું હતું? તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી એ પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે છે. તો મિત્રો, ગેલિલીઓના આ જે કાંઈ પ્રયોગો હતા અને પ્રયોગોના તારણો હતા, તેમજ ગતિ વિશે અને પદાર્થ ઉપર લાગતા બળ વિશેના જે કાંઈ એની સમજૂતી હતી, એ સમજૂતીને ધ્યાનમાં લઈને જ ન્યૂટને ગતિના નિયમો આપ્યા. આ જે ગેલિલીઓના ખ્યાલો હતા એ તો પ્રાથમિક ખ્યાલો હતા. બરાબર? ગતિ વિશેના જે કંઈ ખ્યાલો હતા પદાર્થની ગતિ વિશેના, તેમજ પદાર્થ પર બળ લાગે છે અને પદાર્થ ગતિ કરે છે, એ જે કંઈ પ્રાથમિક ખ્યાલો હતા એ ખ્યાલો ઉપરથી જ ન્યૂટને પોતાના ગતિના નિયમો પ્રસ્થાપિત કર્યા. અને આવી જ રીતના ન્યૂટને ગતિના 3 નિયમો આપણને આપ્યા છે. ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. આ 3 નિયમો છે મિત્રો, એ 3 નિયમો ઉપર જ આપણું ચેપ્ટર નંબર 9 આખું આધારિત છે. તો એ નિયમ આપણે આગળ જતાં જોવાના જ છે. બરાબર? તો ગેલિલીઓના આ જે કાંઈ તારણો હતા એ તારણો ઉપરથી આપણને ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમનું વિધાન મળશે. અને એ જે કાંઈ વિધાન છે એ આપણે શું જોવાનું છે? તો કે ચાલો જોઈએ. ન્યૂટને આ જે કાંઈ ગેલિલીઓએ આપેલી માહિતીઓ છે એ ઉપરથી પોતાનો પ્રથમ નિયમ આપ્યો. શું? તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે, અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ
ચાલુ રાખે છે. આ થઈ ગયું ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું વિધાન. શું વિધાન શું કહે છે? તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે, એટલે કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લાગડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. બરાબર? તો આ થઈ ગયું ન્યૂટનના ગતિનું પ્રથમ નિયમનું વિધાન, જે આપણે યાદ રાખવાનું છે. અને એ વિધાન આપણે પરીક્ષામાં પૂછે તો આ રીતના જે આપણે સમજ્યા એ રીતના લખવાનું થાય. તો મિત્રો, ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું જે વિધાન છે, બરાબર, એ વિધાનનું એક્ઝામ્પલ લેવું હોય તો શું કીધું વિધાનમાં? તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે. એટલે કે આનું એક એક્ઝામ્પલ આપણે લેવું હોય કે બાહ્ય બળ ન લાગતું હોય ત્યારે સ્થિર પદાર્થ સ્થિર રહે છે. એ આપણે કઈ રીતના કહી શકાય? તો કે ધારી લો કે કોઈ ટેબલ છે, ટેબલ ઉપર એક પુસ્તક પડ્યું છે, બરાબર. હવે ટેબલ ઉપર પડેલા પુસ્તક ઉપર જ્યાં સુધી આપણે કોઈ પ્રકારનું બળ ન લગાડીએ, એટલે કે એ ટેબલ ઉપર પડેલું પુસ્તક જે છે એની ઉપર બળ ન લગાડીએ ત્યાં સુધી એ પુસ્તક ત્યાંનું ત્યાં જ રહેવાનું છે, એટલે કે સ્થિર અવસ્થામાં જ રહેવાનું છે, બરાબર. એની અવસ્થા બદલાશે નહીં. પણ એ ટેબલ ઉપર પડેલા પુસ્તક ઉપર આપણે થોડોક ધક્કો મારીએ, એટલે કે બળ લગાડીએ, તો તેની અવસ્થા બદલાશે. તો અહીંયા થઈ ગયું પેલું વિધાન. શું? તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે. એ આપણે આ પુસ્તકના ઉદાહરણમાં જોયું. તેમજ ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે છે, બરાબર. એટલે કે એનું એક્ઝામ્પલ લેવું હોય તો આપણે શું લઈ શકીએ? ધારી લો કે કોઈ એક ઘર્ષણ રહિત સપાટી છે, બરાબર. ઘર્ષણ રહિત સપાટી છે, એની ઉપર કોઈ એક દડો ગતિ કરી રહ્યો છે, તો એ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખશે, બરાબર. પણ જો એને રોકવો હોય તો અમુક બળ વડે એને રોકી શકાય છે. એટલે કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગતું હોય ત્યાં સુધી ગતિમાન પદાર્થ ગતિમાં જ રહે છે, બરાબર. બળ લગાડીએ તો એ પદાર્થને સ્થિર અવસ્થામાં આપણે લાવી શકીએ છીએ. તો મિત્રો, ફરી એક વખત આખો નિયમ હું તમને કહી દઉં. એના એક્ઝામ્પલ તો આપણે જોયા જ. શું છે ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ? ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ એ ગેલિલીઓએ આપેલી જે કાંઈ તારણો છે, તારણો ઉપરથી જ નક્કી થયો છે. શું છે? તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. પછી સેકન્ડ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને આગળ વધારશું. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.